કાર મિત્રો સ્વાગત છે આજના એક તાજા સમાચારની અંદર આજે આપણે વાત કરીશું અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની મોટી આગાહી છે કે મિત્રો ગુજરાતમાં કયા વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહી છે। મિત્રો જોઈ શકો છો અહીંયા દ્વારકા, જામનગર, તાન, અહેમદાબાદ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ, ઉના અને સુરત, વલસાડ, નાંદરા અને દાહોદ જેવા વિસ્તારોની આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે કયા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો। અને હવે વાત કરીએ સૌપ્રથમ કે દ્વારકા જિલ્લા અને ઓખાની, તો મિત્રો ઓખા અને દ્વારકા જિલ્લામાં ખૂબ જ વરસાદ આવવાની શક્યતા ઓછી રહેવાની છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ખંભાલિયામાં વિસ્તારમાં પણ ઓછી વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો। ચીલીમાં પણ ઓછી શક્યતા રહેવાની છે મિત્રો અને પોરબંદરમાં પણ ઓછી શક્યતા રહેવાની છે મિત્રો। અને હવે વાત કરીએ ભાનવડની, તો મિત્રો ભાનવડમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા મિત્રો અને ઉપલેડા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના રહેવાની છે મિત્રો। કેશોદમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો। જૂનાગઢ, જેતપુર જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો અને ફૂલ તેજીથી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના રહેવાની છે મિત્રો। અને તુલસી શ્યામ, ધારી જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને રાજુલા, કુંડલા, અમરેલી, માધવા બીચ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। અને હવે વાત કરીએ આગળના વિસ્તારો કે ત્યાં વધારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા રહેવાની છે મિત્રો, તો સોનગઢ, ભાવનગર, પાલીતાણા, ખારસોલિયા, તળાજા, બાબરા અને અમરેલી જેવા વિસ્તારોમાં પણ 4 કલાક વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। સખત 4 કલાક વધારે વરસાદ આવશે તેવી સંભાવના રહેવાની છે અને વાવાઝોડાની પણ વધારે શક્યતા રહેવાની છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના અહીંયા ભાવનગર, તળાજા વિસ્તારોમાં પણ કરવામાં આવી છે। અને મિત્રો જોઈ શકો છો અહીંયા વાવાઝોડું આવતીકાલે પણ પહોંચી શકે અને આજે પણ પહોંચી શકે તેવી સંભાવના રહેવાની છે મિત્રો। અને રાત્રે સૂતા પહેલાં પણ વાવાઝોડું આવી શકે તેવી સંભાવના અહીંયા અંબાલાલ પટેલને હવામાન વિભાગની મોટી કરવામાં આવી છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે મિત્રો। અને જ્યાં વાદળી એલર્ટ આપવામાં આવી રહ્યું છે ત્યાં વધારે વરસાદ અને પવન સાથે આગાહી શક્યતા રહેવાની છે મિત્રો, તેવું ત્યાં જણાવવામાં આવી રહ્યું છે। અને તાન, ચોટીલા, રાજકોટ, વનગેવ જેવા વિસ્તારમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા ઓછી રહેવાની છે અને લીંબડી, રાનપુર જેવા વિસ્તારોમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે અને તાનમાં ઓછી રહેવાની છે અને ચોટીલામાં પણ ઓછી રહેવાની છે અને નલ સરોવરમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। વિરમગામમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે। હાલવાડ જેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહી તેવી સંભાવના પણ દર્શાવવામાં આવી છે। અને મિત્રો વાત કરી નીચેના ભાગમાં કયા વિસ્તારમાં વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો, તો સુરત જિલ્લાઓમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। જોઈ શકો છો કિરજાન અને દહેજ જેવા વિસ્તારમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે। ભરૂચ જિલ્લામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે। વનકાલમાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે અને ફૂલ તેજી વાવાઝોડું પણ આવી શકે તેવી સંભાવના છે। હવે વાત કરીએ ઉપરના જિલ્લામાં કે ઉત્તર ગુજરાતમાં ક્યાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ઉત્તર ગુજરાતમાં પણ વાવાઝોડાની શક્યતા ખૂબ જ વધારે રહેવાની છે મિત્રો। ભુજ છે તેવા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો। ગાંધીધામ, ભચાઉ છે તેવા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો। જોઈ શકો છો અહીંયા ફૂલ તેજી વાવાઝોડું આગળ વધી રહે તેવી સંભાવના અહીંયા દર્શાવવામાં આવી છે। અને મિત્રો વાત કરીએ નીચેના ભાગમાં કે જામનગર વિસ્તારોમાં કયા વિસ્તારોમાં વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો, તો સિલ્લી, જામનગર, ચહેલ તેવા વિસ્તારોમાં પણ વધારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો। અને ધારોલ જિલ્લામાં પણ વધારે વરસાદ આવવાની શક્યતા રહેવાની છે મિત્રો। વિડીયો સારો લાગ્યો આપણી પોતાની ચેનલ ટેક ન્યૂઝ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ, જય ભારત, નમસ્કાર।